મિત્રો, કેમ છો? મજામાં? આજે સૂર્યમુખી પરાઠો બનાવીશું। એના માટે મેં આવી 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને 1 વાટકી મેદાનો લોટ લીધો છે। બંને લોટ મિક્સ કરી લેશું આપણે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તેલ નાખીશું આપણે 2-4 ચમચી એટલું। આપણે મેદાના લોટના અને ઘઉંનો લોટ બંને ભેગો એટલા માટે લીધો છે કે મેદો થોડો ભારે પડે અને ઘઉંનો લોટ થોડો હેલ્ધી રહે છે, એના માટે બંને લોટ ભેગા લીધા છે। એકલા મેદાના લોટના કરો તો બી ચાલે, પણ મેં લોટ ઘઉંનો અને મેદાનો ભેગો લીધો છે। પાણી નાખીશું અંદર લોટ બાંધવા માટે। થોડું પાણી લઈને લોટ ડૂબવાનો। લોટ મિત્રો તમે જોઈ શકો છો, મેં સરસ મજાનો બાંધી લીધો છે। 1 ચમચી જેટલું તેલ નાખું છું। લોટને ટોપી નાખવું આપણે। લોટને 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું। એટલામાં આપણે પરાઠા ભરવાનું સ્ટફિંગનો લોટ તૈયાર કરી લેશું। સ્ટફિંગ બનાવવા માટે મેં કોબી સમારી લીધી છે 200 ગ્રામ, લીલા મરચાં લીધા છે 10 નંગ એટલા, અને આદું વાટી લીધું છે। આપણે તીખો મોરો ખાટો બનાવવાના છે પરાઠા। મેં તેલ ગરમ મૂકી દીધું છે। પરાઠા નાખીશું, તેલ બહુ નહીં નાખવાનું। વરિયાળી નાખું છું, આદું નાખું છું, મરચાં નાખું છું, કોબીજ નાખું છું। બહુ નથી ચડાવવાની આપણે, ખાલી મસાલા કરીને થોડી શેકી એટલી ચડાવવાની છે। મસાલા કરીશું આપણે, સ્વાદ પર મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું, ખાંડ નાખીશું, લીંબુ નીચોશું, મિક્સ કરી દઈશું સરસ મજાનું। હવે મેં ચણાનો લોટ શેકીને રાખ્યો તો એ નાખું છું ચમચી। ચણાનો લોટ નાખવાથી આપણો તેલનો ભાગ પાણીનો ભાગ જે બી હશે ને એ સરસ બળી જશે અને લોટના અંદર મિક્સ થઈ જશે। આપણા પરોઠા એકદમ પોચા નહીં થાય એના માટે આપણે બેન્ડિંગ માટે નાખ્યું છે। તમે 2-4 કલાક પરોઠા રાખવા હોય તો લોટ નાખવો જરૂરી છે, અને તરત ખાવાના હોય તો ના નાખો તો બી ચાલે। મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે।
એકદમ કોરો કોરો. હવે આપણે લીલા ધાણા નાખીશું. આમ તો છોકરા ધાણા નથી ખાતા હોતા, પણ તમે આવી રીતે પરાઠાના અંદર આપશો તો જરૂરથી ખાશે. પરાઠાનો દેખાવ જેટલો સારો એટલો જોઈ શકો છો. બહુ સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે આપણો. હવે આપણે આને ગેસ બંધ કરીને ઉતારી દઈશું. આપણો લોટ પણ સરસ મજાનો થઈ ગયો છે. મસ્ત લોટ થઈ ગયો છે. ગુલ્લા કરી લેશું. જોઈ શકો છો અમે રોટલી બનાવવા માટે પહેલાં આવી રીતના ગુલ્લા કરી લીધા છે. પહેલાં આપણે રોટલી બનાવીશું, પછી પરાઠો બનાવીશું. મેદાનનો ઓટો લઈને મેં આવી રીતની 4 રોટલી વણી લીધી છે. આવી રીતના રોટલી પર મસાલો મૂકીશું આપણે. પછી બીજી રોટલી આવી રીતે ઉપર મૂકીશું એના. પછી આવી રીતના અંગૂઠાની મદદથી દબાવીશું આપણે એને, જ્યાંથી કરી બંને રોટલી સરસ મજાની ચોંટી જાય. થોડું પ્રેશર આપીને દબાવવાનું એટલે રોટલી અંદર ચોંટી જાય સરસ. ડબલ વાર કરી લઈશું આપણે આવી રીતે. પછી આપણે આવી રીતે કટ મારીશું આને. આ પરાઠો ખરેખર દેખાવા બહુ જ સરસ હોય છે, પણ જેટલો દેખાવ સારો હોય છે એના કરતાં ખાવામાં બી સારા માટે આપણે બહુ જ સરસ મજાનો મસાલો બનાવ્યો છે. કેમ કે આપણે દેખાવ એટલું નથી જોતો. 2 નંગ લેવાના, આવી રીતે દબાવવાનું. 2 નંગ આવી રીતે લેવાના, પછી આવી રીતે દબાવવાનું. બે નંગ લેવાના, આવી રીતે દબાવવાનું. પછી 2 નંગ લેવાના, આવી રીતે દબાવવાનું. એક ડિઝાઇન પાડવાની છે આપણે આવી સૂર્યમુખીની. તો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું આપણું ફૂલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને શેકી દઈશું. આવી રીતે ધીમે રહીને હાથમાં લઈ લેવાનું. તવી ગરમ છે, તવીના અંદર આપણે પરોઠો મૂકી દીધો છે. આપણે હળવા હાથે આવી રીતે પહેલાં ફેરવશું આને. આપણે આ કાચો નારેના માટે સરસ મજાનો આવી રીતે હાથથી દબાવીને શેકશું એને. તમે હાથથી ના દબાવી શકો તો કંઈ કપડું બપડું રાખવાનું તમારે. થોડું તેલ લગાવીશું. કેટલો સરસ દેખાય છે. મેં કીધું ને તમને આવી રીતે આપણે દબાવવાનું. આવી રીતે ના ખાવે તો આવી રીતે દબાવો તો બી ચાલે, કેમ કે કાચું ના રહેવું જોઈએ આપણું. હું હાથથી દબાવું છું, તમારે હાથથી નહીં દબાવવાનું, બળી જશું નહીંતર. ધ્યાન રાખવાનું. આપણો પરોઠો સરસ મજાનો થઈ ગયો છે. તમે જોઈ શકો છો એનું પડ કેટલું સરસ છે, ફાટી ગયું છે. તમે જોઈ શકો છો બહુ જ ફાઇન આપણો પરોઠો થઈ ગયો છે.
આપણે લસણ ડુંગળીયા પરોઠા નથી નાખ્યા. ટિફિનમાં છોકરાને આપવું હોય કે સવારમાં ખાવું હોય તો લસણ ડુંગળીવાળું નથી ખાતા હોતા આપણે સવારમાં ચા જોડે, એટલે મેં આવી રીતના લસણ ડુંગળી વગરનો. મિત્રો આપણો પરોઠો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પરોઠો સરસ મજાનો બનાવ્યો છે. જોડે ચા પણ જોશે ને, ચા બનાવી લઈએ. ચા બનાવીને પછી પરોઠો અને ચા ગાર્નિશિંગ કરું છું, મૂકું છું. બહુ સરસ મજાના આપણા સૂર્યમુખી પરાઠા તૈયાર થઈ ગયા છે. જોડે ચા બનાવી છે. કંઈ સજાવવાની જરૂર પડતી નથી, પણ મેં કોથમીર નાખી છે ઉપર સજાવવા માટે. બહુ સરસ બન્યા છે મિત્રો. તમારા ઘરે જરૂરથી બનાવજો. ટેસ્ટ પણ સારો છે, દેખાવ પણ સારો છે. અને થોડા આનાથી નાના બનાવશો તો તમારા છોકરાના ટિફિનમાં પણ તમે આપી શકશો. ખરેખર મિત્રો બહુ જ સરસ બન્યા છે. તમારા ઘરે જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.